જે ખરેખર જે સમય છે એ 1/4 યુવાની અવસ્થા છે, એ જ આપણી પાસે સાચો સમય છે. અને એ સમયમાં આપણે આપણા કલ્યાણને અર્થે કંઈક પ્રયત્ન કરવો હોય તો સત્સંગ કરીએ, સત્સંગ રાખીએ, કુસંગથી બચતા રહીએ તો થઈ શકે. તો એવા જ છે અમારા યુવા સભાના સભ્યો, જે હવે પછીનું નાટક રજૂ કરવાના છે. નાટકનું નામ છે દરબાર અભયસિંહજી. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ લોધિકાના દરબાર જીજીભાઈને આશીર્વાદ આપતા કહેલું કે તમારે ઘરે તો મુક્ત આત્મા અવતરશે. સ્વામીના આશીર્વાદથી જીજીભાઈને ઘરે દીકરાનો જન્મ તો થયો, પણ કુસંગને રવાડે ચડેલા કુંવરમાં અનેક કુલક્ષણો ઘર કરી ગયા. સ્વામીના મેળાપથી ધૂળમાં પડેલો હીરો ફરી ચમકી ઉઠે છે. એક વખત ચકલાની જીભનું ફરાળ કરનારો ભરાડી અભયરાજ આજે 6 કલાકનું ધ્યાન કરનારો ભક્ત અભયસિંહ બની ગયો છે. અભયસિંહને જામનગરના વિભાજામે પોતાના કુંવરના લગ્ન પ્રસંગે પોતાની કચેરીમાં તેડાવ્યા છે. કચેરીમાં મહેફિલ જામી છે અને અરે ભેરુઓ, આ મિજબાનીમાં મારો ખાસ ભેરુ અભયસંગ કેમ નથી દેખાતો? અરે બાપુ, એને સમાચાર તો ભૂગી ગયા હશે ને. લાગે છે કે રસ્તામાં આવતા ક્યાં ખોટી થઈ ગયા હશે. પણ એના વિના મને તો આ ડાયરો હુનો લાગે છે. આ મહેફિલ પણ તેના વિના કેમ હરું કરું? ખમૈયા કરો બાપુ, ખમૈયા કરો. હમણાં આવવા જોઈએ. લ્યો બાપુ, તમે યાદ કર્યા ને આ અભયસંગ આવી ગયા. લ્યો આવ મારા કાળજાના કટકા, આવ. હું તો તારી વાટું જોઈ જોઈને અડધો થઈ ગયો. હાલ હવે ગળે તો લાગ. બસ બાપુ, બસ આવીને આવી મીઠી નજરું રાખતા રહેજો બાપુ. પણ ક્યાં રોકાઈ ગયો તો? તને ખબર છે અહીંયા મારો જીવ ઊંચા નીચો થતો તો. બાપુ, થોડુંક મોડું થયું, એની માફી માંગુ છું. એ સાંભળો મારા ભાઈઓ, ભાયાતું અને ભેરુઓ, સાંભળો. આજે મારા કુંવરના લગ્ન છે અને એ ખુશાલીમાં આજે તમને હંધાઈને આ નોતરું દીધું તું. તો મારા બાપલિયાઓ એને હવે કરો શરૂ. એલા રત્ના, આ દારૂની પ્યાલીઓ લઈને માંડ ફરવા. આજ તો મારા કાળજાના કટકાવને દારૂથી ધરવી દે. ભલે બાપુ, લ્યો બાપુ લ્યો, ખાવા દો આજ તો. પીવો પણ માપનો પીવો. હાંધોય માપે હારું કા? હા, નકર ગીરે જઈને પાછા કહે કે બેન તમને ક્યાંક જોયા છે. કેમ બાપુ, લ્યો એક પ્યાલી ઉઠાવી લ્યો. ના ભાઈ ના રત્ના, ભા આ બીજા દરબારોને આપો. અભયસંગ અમે તો લઈ લીધી જ છે, હવે તમે લ્યો ને. ના ભાઈ ના, મારે નથી લેવી. કા હું થયું? લ્યો આજ થોડી ના પડાય ભલા માણા. આજ તો બાપુના મોજની કહું તૂટે છે ને તમે હાવ આમ કા કરો? એ રત્ના, દે બાપુને પ્યાલી દે. ના ભાઈ ના, તમારે તમે પીવો, માર નથી પીવો.
દરબારો હું ઘૂસપૂસ કરો છો? કાંઈક મોટેથી કયો તો અમને ખબર પડે. એ બાપુ, આ તમારા ભેરુ અભેસંગ દારૂની પ્યાલી લેતા જ નથી. કેમ અભેસંગ? શરીરે હારું નથી? ના બાપુ, શરીરે હારું જ છે. તો પછી કેમ નથી લેતા? આ જુઓ તો ખરા, મારા દીકરાના લગ્નની ખુશાલીમાં હંધાય કેવા ગુલતાન છે. હા, અને તમે કેમ હાવ આમ નિમાણા થઈને બેઠા છો? ના બાપુ ના, એવું કાંઈ નથી. તો પછી ઉઠાવી લ્યો, મોજ કરો ને. ભગવાને મોજ કરવા તો જિંદગી આપી છે. બાપુ, હું મોજ જ કરું છું, પણ આ દારૂની પિયાલી તો નહીં જ લઉં. બાપુ, લાગે છે કે અભેસંગ તમારા હાથે જ લેશે, બીજા કોઈના હાથે નહીં લ્યો. એમાં હું અમે જાતે તને આપી. એ ભેરુથી વધારે કઈ થોડું હોય? ના બાપુ, રેવા દ્યો. જો ભેરુ, હવે ના પડે હો. હું વિભા જામ 900 ભાદરનો ધણી ગાદીએથી ઉઠીને તને પ્યાલી દેવા આવ્યો છું. બાપુ, તમે મારા માલિક હાસા, ધણી હાસા, પણ આ દારૂ હું નહીં પીવું. જો અભેસંગ, હવે હદ થાય જો. ફરી કસેરીમાં મારું અપમાન થાય છે. બાપુ, મારે તમારું અપમાન કરવાનો કોઈ ઈરાદો નથી. તો લઈ લે આ પ્યાલી. મારો હાથ પાછો ઠેલાય બરાબર નહીં થાય. લ્યો બાપુ, તમારું રહ્યું ને મારું એ રહ્યું. તમારો હાથ પાછો નો ઠેલાણો. બસ હવે રાજી? અરે અભેસિંહ, આ શું રમત માંડી છે? બાપુ ક્યારના કે છે તો લઈ લ્યો ને, આમ પાસી કા મૂકી દીધી? અભેસંગ, લઈ લ્યો આ પ્યાલી અને ઘટઘટાઈ જાવ એટલે વાત થાય પૂરી. બાપુ, ઈ તો નહીં બને. મારે દારૂ નહીં પીવાના નિયમ છે. અભેસંગ, શું આપણી ભાઈબંધી તોડવી છે? 100 શિકાર અને બહે મહેફિલની ભાઈબંધી ઉપર તમારે શું પાણી ફેરવવું છે? બાપુ, આપણી ભાઈબંધી તો આ જીવની હારે જાય. એ તો પછી પી જાવ આ પ્યાલી. બાપુ, આ ગળામાં ગુરુ ગોપાળાનંદ સ્વામીની કંઠી બાંધી, ભગવાન સ્વામિનારાયણનું નામ આ મુખમાં છે, ત્યાં સુધી એ વાત નહીં બને. કોણ સ્વામિનારાયણ? કોનો સ્વામિનારાયણ? અને ક્યાંનો સ્વામિનારાયણ? મારો સ્વામિનારાયણ, તમારો સ્વામિનારાયણ, અરે આખા જગતનો સ્વામિનારાયણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મુક્કા સ્વામિનારાયણ ને અને લઈ લે આ પ્યાલી. હું 900 પાદરનો ધણી વિભા જામ મોતીરા વાળો મારા ભાયાત અભેસિંહને હુકામ કરું છું કે આ પ્યાલી ઉઠાવ. બાપુ, આ તલવાર તમને મારવા નથી બહાર કાઢી, પણ તમને સોંપવા કાઢી છે. લ્યો આ તલવાર અને વાઢી નાખો મારું માથું. પછી ગળામાંથી રેડજો દારૂ. બાકી જે ગળામાં સ્વામિનારાયણની કંઠી છે, તે ગળાની નીચે દારૂનું એક ટીપું નહીં ઉતરે. વાઢી નાખો મારું માથું. એક જ ઝાટકે ઉડાવી દઉં તારું માથું. પછી જોઉં છું કે તારા સ્વામિનારાયણ શું કરે છે. કેટલાયના માથા વાઢી નાખનાર હાથ આજ કાંપે છે કેમ? તલવાર કેમ નથી પડતી? કારણ કે બાપુ, તમારા મુખે જાણે અજાણે સ્વામિનારાયણ ભગવાનનું નામ લેવાનું. અનેકને પાળનાર પોતાના ભક્તને કેમ મરવા દે? બાપુ, એને શરણે આવો અને આ રંગ રાગ છોડો. મનુષ્ય દેહ મળ્યો છે તો સાર્થક કરી લ્યો. મને માફ કરી દે અભેસંગ.
માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. સ્વામિનારાયણનું નામ ભૂલે લેવાનું, ત્યાં આવો ચમત્કાર થાય તો જાણીને લઈએ તો શું ન થાય? તો અક્ષરધામની પ્રાપ્તિ થાય બાપુ. બેરું તે તો આજ મારી આંખ ખોલી નાખી. તારી અડગ ટેક જોઈને આજથી હું તને 5 ગામ ભેટમાં આપું છું. હવે દરબારું હાલો દરબારું, આ મિજબાનીઓ બંધ કરી ભગવાન સ્વામિનારાયણને શરણે જાય. હાલો બાપા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.